ખેડાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ખેડાના નડિયાદમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે અને યુવાનને ઇજાગ્રસ્ત કરી દેવામાં આવ્યો છે। ઈચ્છાપુરા ગામના યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો। યુવક નોકરીથી પરત ફરી રહ્યો હતો તે દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો। તો કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ યુવક પર હુમલો કર્યો। કારમાં ખેંચીને યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો, ત્યારે યુવક ઇજાગ્રસ્ત થતા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે। યુવકને નડિયાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। તો ખેડાના નડિયાદના ઈચ્છાપુરા ગામના યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। યુવક નોકરીએથી ઘરે પરત જઈ રહ્યો હતો તે દરમિયાન આ સમગ્ર બનાવ બન્યો હતો। યુવક પર હુમલો કરાયો। કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ યુવક પર હુમલો કર્યો અને યુવાન ગંભીર રીતે ઘાયલ થયો। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ભાવેશ શર્મા જોડાઈ ગયા છે। જી ભાવેશ, ખેડાના નડિયાદમાં યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો, શું છે વધુ વિગત? જે ખાસ કરીને કહેવામાં આવે તો ખેડાના નડિયાદમાં પીચ ચોકડી પાસે નો આ બનાવ છે। નડિયાદના ઈચ્છાપુરાના ગામમાં યુવક પર કરવામાં આવ્યો હતો હુમલો। યુવક નોકરી કરીને પરત ગયો હતો ત્યારે એક અજાણી કારમાં એક ઈસમો આવ્યા હતા અને યુવક પર બળજબરી કરી કારમાં બેસાડી અને પંચ અને બેજલના દંડા મારી ગરદા પાટુના માર મારી અને તેની પર હુમલો કરવામાં આવ્યો હતો। 10 દિવસ પહેલા પોતાના મકાન પાસે બકરા ચોરી કરવા ગયેલા અજાણ્યા ઈસમો દ્વારા કલ્પેશ પરમાર નામના યુવક પર હુમલો કર્યાના યુવકનો આક્ષેપ હતો। ઈજાગ્રસ્ત યુવકને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। જી ભાવેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। હાલ આ યુવક સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલમાં દાખલ છે। યુવક નોકરીએથી પરત ઘરે ફરી રહ્યો હતો તે દરમિયાન હુમલાની ઘટના બની હતી। કારમાં આવેલા અજાણ્યા ઈસમોએ યુવક પર હુમલો કર્યો હતો।